નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે હોલી પહેલા ઉજવાતો તહેવાર હોલિકા દહન શું છે, તેની પૌરાણિક કથા શું છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે. એક હોલિકા દહન શું છે? હોલિકા દહન હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાની રાત્રે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો લાકડા અને ઉપલા ભેગા કરીને અગ્નિ પ્રજ્વલિત કરે છે. આ અગ્નિ દૃષ્ટતા, અહંકાર અને નકારાત્મક શક્તિઓના નાશનું પ્રતીક છે. હોલિકા દહન પછી બીજા દિવસે રંગોનો તહેવાર હોળી ઉજવવામાં આવે છે. 2. હોલિકા દહનની પૌરાણિક કથા. પ્રાચીન સમયમાં એક શક્તિશાળી અસુર રાજા હતો, હિરણ્યકશ્યપ. તેને બ્રહ્માજી પાસેથી એવું વરદાન મળ્યું હતું કે તેને સરળતાથી કોઈ મારી ન શકે. આ વરદાન મળ્યા પછી તે ખૂબ અહંકારી બની ગયો અને પોતાને ભગવાન માનવા લાગ્યો. તે ઈચ્છતો હતો કે સમગ્ર રાજ્યના લોકો તેની પૂજા કરે. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. પ્રહલાદ સતત ભગવાન વિષ્ણુના નામ લેતો હતો. આ જોઈને હિરણ્યકશ્યપ ખૂબ ગુસ્સે થયો. 3. પ્રહલાદને મારવાના પ્રયાસ. હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે ઘણા પ્રયાસ કર્યા. તેને ઝેર આપ્યું, ઊંચા પહાડ પરથી ફેંકવાનો પ્રયાસ કર્યો, હાથીઓથી કચડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખતે ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવી લીધો. 4. હોલિકાની યોજના. હિરણ્યકશ્યપની બહેન હોલિકાને એવું વરદાન મળ્યું હતું કે આગ તેને બાળી શકતી ન હતી. હિરણ્યકશ્યપે હોલિકાને કહ્યું કે તે પ્રહલાદને ગોદમાં લઈને અગ્નિમાં બેસી જાય. હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ, પરંતુ ભગવાનની કૃપાથી ચમત્કાર થયો. પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને હોલિકા આગમાં ભસ્મ થઈ ગઈ. 5. હોલિકા દહનનું મહત્વ. આ ઘટનાથી આપને ઘણા મહત્વના સંદેશ મળે છે. સત્ય અને ભક્તિ હંમેશા જીતે છે. અહંકાર અને દૃષ્ટતા નાશ પામે છે. ભગવાન પર વિશ્વાસ રાખનારને ભગવાન હંમેશા રક્ષા કરે છે. આ કારણથી દર વર્ષે હોલિકા દહન ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ હતી હોલિકા દહનની પૌરાણિક કથા અને તેનું મહત્વ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.